વેડજ અને ઉબેર ગામે ભરૂચ દૂધધારા ડેરી દ્વારા અમૂલ પાર્લરનું ભવ્ય ઉદ્ઘાટન. જંબુસર તાલુકાના વેડજ ગામે ધી વેડજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ઉબેર ગામે જય માતાજી દૂધ ઉત્પાદક મંડળીનો ભરૂચ દૂધધારા ડેરી દ્વારા નવનિર્મિત અમૂલ પાર્લરનું ભવ્ય ઉદ્ઘાટન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ, ફેડરેશન વડોદરા બ્રાન્ચ મેનેજર સુદર્શન ચક્રવર્તી, ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ, સાગરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ, જંબુસર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ HK પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પાર્લર શરૂ થવાથી ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોને શુદ્ધ દૂધ, ગુણવત્તાસભર પનીર અને અમૂલની તમામ ડેરી પ્રોડક્ટ્સ સરળતાથી મળી રહેશે. દૂધ ઉત્પાદક મંડળી એ પશુપાલક મિત્રો માટે આજીવિકા છે. આ પાર્લર જિલ્લામાં નમૂનેદાર બની રહે તેવી શુભકામના પાઠવી હતી. હાલના સમયમાં બનાવટી ઘી, પનીરથી આરોગ્યને નુકસાન થાય છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી તથા આરોગ્ય મંત્રી સહિતને અભિનંદન પાઠવ્યા હતા. કારણ ઉત્પાદન ઓછું અને વપરાશ વધુ છે. ભેળસેળિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે તથા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓથી રોગો થાય છે. શુદ્ધ બનાવટ માટે અમૂલ પાર્લરથી પ્રારંભ કર્યો છે. આ સાથે જ પશુપાલકો અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બોનસ ચૂકવણીની વાત કરી. જિલ્લાના પશુપાલકોને 4 રૂપિયા ભાવફેર મળશે તેમ જણાવ્યું હતું. સમાજને સારું અનાજ મળે તે માટે અમૂલ ઓર્ગેનિક બનાવટો આવશે તેમ પણ જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી તથા શેરડીનો પાક કરવા જણાવ્યું. નર્મદા સુગર ઓર્ગેનિક મોલની માહિતી આપી હતી. પશુપાલકોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે દિશામાં પ્રગતિ કરવા જણાવ્યું અને પશુપાલકો દ્વારા આર્થિક પાસું ઉન્નત બને તે અંગે સમજાવ્યું હતું. આ પ્રસંગે માજી મહામંત્રી બળવંતસિંહ પડિયાર, સંજયસિંહ યાદવ, માજી સરપંચ રણજીતભાઈ, સહદેવભાઈ સોલંકી, માધવસંગભાઈ જાદવ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, મિલેન્દ્રસિંહ રાઠોડ, બળવંતભાઈ, મંડળીના સભ્યો સહિત ગામ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગામમાં અમૂલ પાર્લર શરૂ થતાં જ પશુપાલકો અને સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દૂધધારા ડેરી ભરૂચ દ્વારા આજે વેડજ ગામમાં અમૂલ પાર્લરનું અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ અમૂલ પાર્લર દ્વારા સમાજના ઉપભોક્તાઓને સારું દૂધ મળે, સારું પનીર મળે અને દૂધ અને દૂધની બનાવટો ચોખ્ખી અને સ્વચ્છ મળે એ પ્રકારનો આ પ્રયત્ન છે. સાથે સાથે આજે અમે બોનસ વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે. 1 કિલો ફેટના 72 રૂપિયા પ્રમાણે આ બોનસની પણ ચૂકવણી કરવાના છે અને 1 લીટર કરતાં જેનું દૂધ અને 1 લીટરના 4 રૂપિયા કરતાં જેનો ઓછો ભાવ છે તેને 4 રૂપિયા પ્રમાણે આપવાનું અને 4 રૂપિયા કરતાં વધારે જે ભાવ છે તે પણ ખેડૂતોને ચૂકવવો એ પ્રકારે ખૂબ મોટી રકમ આજે અમે બોનસ તરીકે પણ ચૂકવવાના છે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આરોગ્ય મંત્રી આદરણીય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે આ બનાવટી દૂધ અને બનાવટી દૂધની જે ઉત્પાદનો બને છે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ખરેખર એ ખૂબ આવકાર્ય છે અને એ બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ.